વસાવા પર જે કેસ કરવામાં આવ્યો હતો તેમાં તેમના ધર્મપત્ની શકુંતલા વસાવાની પણ સંડોવણી હોવાને લઈને તેમની પણ ધરપકડ કરવામાં આવી હતી અને તેમની જામીન અરજીની જે પ્રોસેસ ચાલી રહી હતી ત્યારે હવે આજરોજ શકુંતલા વસાવા પણ હવે જેલની બહાર આવી ગયા છે। ત્યારે જેલની બહાર આવ્યા બાદ તેમની શું પ્રતિક્રિયા આપી તે સાંભળો। 90 દિવસથી અમે બહાર આવ્યા છે। અમને જેલમાં તો એમ કઈ તકલીફ નથી પડી। કેદી બેનો જેવા રહેતા હતા એવી રીતે અમે સાથે મળીને રહેતા હતા નીતિ નિયમ પ્રમાણે જેલના। હા, અમને વન વિભાગ દ્વારા ખોટી રીતે એફઆઈઆર કરી અને અમને ફસાવવામાં આવ્યા છે। હા, અમે આવનાર લોકસભામાં ઉમેદવારી નોંધાવવાના છે। અમે બધા સાથે મળીને બધા અમારા પાર્ટીના કાર્યકરો આગેવાનો બધા આદિવાસી સમાજના આગેવાનો સાથે મળીને અમે બધા મહેનત કરીશું અને લોકસભા જીતીશું। અમે ઘરે હાજર હતા એવામાં વન વિભાગના કર્મચારીઓ અને જે કપાસના ખેડૂત ભાઈઓ છે એ ઉખેડી નાખેલો એટલે અમારા ઘરે સમાધાનની અને વળતર આપવા માટેની વાતચીત કરવા માટે લોકો ઘરે આવ્યા હતા। પછી મારામારી થઈને એવો કેસ મૂકવામાં આવ્યો છે, આરોપ મૂકવામાં આવ્યો છે, એ આરોપને તમે કેવી રીતે જોઈ રહ્યા છો? એ ખોટી રીતે અમને ફસાવવામાં આવ્યા છે। એવું કઈ આરોપ થયો નથી। ભાજપ સરકાર દ્વારા અમને ખોટી રીતે ફસાવવામાં આવેલા છે। લોકસભાની ચૂંટણી આવે છે એટલે 60,000 અત્યારે તો હું મારા ગામ ભુગજ ખાતે જવાના છે। લોકોને તો અમે આ કેસમાં અમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે। લોકસભાની ચૂંટણી આવે છે તો ચૈતર વસાવા ચૂંટણી ના લડી શકે એટલા માટે અમને ભાજપ સરકારે ખોટી રીતે આ કેસમાં ફસાવીને અમને જેલમાં મોકલેલા છે। એટલે લોકોનો તો અમારા સાથે સાથ સહકાર રહેશે, અમને સમર્થન આપશે અને આ લોકસભાની ચૂંટણી ચૈતર વસાવા લડશે અને અમે જંગી બહુમતીથી જીતીશું।